અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં સવિતાબેન શાંતિલાલ કેસરિયા મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા આધુનિક સુવિધાઓથી સજ્જ હવેલીનું નવું નિર્માણ પૂર્ણ કરી સમાજને અર્પણ કરવામાં આવ્યું છે। આ ધાર્મિક અને સામાજિક પ્રસંગે શહેરમાં ભક્તિમય માહોલ છવાઈ ગયો છે। હવેલીના નિર્માણમાં પરમ મિત્ર અને સેવાભાવી તરીકે ઓળખાતા કાળુભાઈ કેસરિયા અને તેમના પરિવાર દ્વારા અથાગ મહેનત અને સમર્પણ સાથે કાર્ય કરવામાં આવ્યું હતું। તેમની આ સેવાભાવને કારણે નવી હવેલી વૈષ્ણવ સમાજને સમર્પિત કરવામાં આવી છે, જેને લઈને ભક્તોમાં વિશેષ આનંદ છવાયો છે। આ પ્રસંગે વલ્લભકુળના પરમ પૂજ્ય ગોસ્વામી 108ના અનેક બાવાશ્રીઓની ઉપસ્થિતિમાં વિધિવત ધર્મસભા યોજવામાં આવી। છેલ્લા 3 દિવસથી ચાલી રહેલ આ મહોત્સવમાં ચંપારણ ધામની પરંપરા અનુસાર ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવ્યું છે। ઉત્સવ દરમિયાન હજારો વૈષ્ણવજનોએ હાજરી આપી મહાપ્રસાદનો લાભ લીધો। વિશાળ શોભાયાત્રા, 56 ભોગનો અલૌકિક મહોત્સવ અને શ્રીનાથજીના દર્શન અને ઝાંખી ભક્તોને અર્પણ કરવામાં આવી રહી છે। સમગ્ર શહેરમાં ભક્તિનો ઉમંગ જોવા મળી રહ્યો છે અને બગસરા જાણે ઠાકોરજીમય બની ગયું હોય તેવા માહોલ સર્જાઈ રહ્યો છે। આ ઐતિહાસિક પ્રસંગે શહેરના ધાર્મિક અને સાંસ્કૃતિક જીવનમાં નવી ઉર્જા પણ ઉમેરાઈ અને ભક્તો માટે અવસર અવિસ્મરણીય બની રહ્યો છે। કાળુભાઈ કેસરિયા છે। આજ રોજ અમે અમારા માતૃશ્રીના નામથી ગૌરવ સવિતાબેન શાંતિલાલ કેસરિયાના મેમોરિયલ ટ્રસ્ટના નામે દાદીમાને મેમોરિયલ ટ્રસ્ટના નામે ચંપારણ ધામ ગોવર્ધનનાથજીની હવેલીનું નૂતન નંદાલયનું વાસ્તુ પૂજન કરેલ છે। જે આજથી 8 વર્ષ પહેલાં અમે હવેલી બનાવેલી હતી, ત્યાર પછી તેની જગ્યા નવી લીધી। તેનું બાંધકામ આજથી 7-8 મહિના પહેલાં ચાલુ કરેલું હતું। તેનું આજે અમે પાટોત્સવ કર્યો છે અને બધા બાવાશ્રી, બધા વલ્લભકુળના બાળકો પધારેલા હતા। તેના હાથે નૂતન નંદાલયનું આજે વાસ્તુ પૂજન કરેલું છે। ઠાકોરજીની વર્ણાકી શોભાયાત્રા કરી, રાત્રિ ભોજન, રાત્રિ પ્રસાદ સાથે લીધેલ છે। પાટો સવારે ઠાકોરજીની તિલક, રાજભોગ, બડો મનોરથ એવી રીતના બધા વલ્લભકુળના બાળકો પધારી બાકીનું આયોજન કરવાના છે અને આવતીકાલે સાંજે બધા પાછળ 56 ભોગ પ્રસાદનો પણ સાથે આનંદ માણીશું।